નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. આપનું સ્વાગત છે સવારના મોટા સમાચારમાં. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. રાજ્યમાં વરસાદની જમાવટ રહેશે ત્યારે હવામાન વિભાગની આગાહી આવી છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે ત્યારે ગાજવીજ પવન સાથેની આગાહી કરાઈ છે. સુરત, ડાંગ, તાપી, ભરૂચ, નવસારીમાં એલર્ટ મોડ જાહેર કર્યો છે ત્યારે વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માં પણ એલર્ટ જાહેર કરાયું છે. તો ગીર સોમનાથ, દ્વારકા, સુરેન્દ્રનગરમાં એલર્ટ છે. તો રાજકોટ, જામનગર, પોરબંદરમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. મોરબી, બોટાદ વરસાદનું એલર્ટ અપાયું. તો મધ્યમ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે. અમદાવાદ, આણંદ, ખેડામાં આગાહી કરાઈ છે. તો પંચમહાલ, અરવલ્લી, મોડાસામાં પણ આગાહી કરાઈ છે. સાબરકાંઠા, મહેસાણા, પાટણમાં પણ વરસાદની શક્યતા નોંધાઈ રહી છે. તો ગાંધીનગર, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં 24 કલાકમાં 76 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. તો નવસારીમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ આવ્યો. નવસારીના જલાલપોરમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો. સુરતના કામરેજમાં 3.5 ઇંચ વરસાદ. તો અમરેલીના સાવરકુંડલામાં 3.5 ઇંચ વરસાદ. વલસાડ શહેરમાં 3 ઇંચ વરસાદ. તો સુરત શહેરમાં 3 ઇંચ વરસાદ. વલસાડના ધરમપુરમાં 3 ઇંચ વરસાદ અને વલસાડના પારડીમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો. અંકલેશ્વરમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો છે. સુરતના ઓલપાડમાં 2.5 ઇંચ વરસાદ. વાપીમાં પણ 2.5 ઇંચ વરસાદ. નવસારીની ચીખલીમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો સુરતના પલસાણામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. ખેડાના વસોમાં પણ 2 ઇંચ વરસાદ છે. ત્યારે વલસાડના નાના પોંડામાં 2 ઇંચ વરસાદ છે. સુરતના મહુવા અંબિકામાં 1.5 ઇંચ વરસાદ. ડાંગના વઘઈમાં પણ 1.5 ઇંચ વરસાદ. સુરતના બારડોલીમાં પણ 1.5 ઇંચ વરસાદ. ત્યારે અન્ય 58 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. સિલિન્ડરના ભાવમાં ₹83.50 નો ઘટાડો નોંધાયો છે. તો સિલિન્ડરનો ભાવ ઘટીને ₹2,930 થયો છે. અગાઉ સિલિન્ડરનો ભાવ ₹3,113 હતો અને વેપારીઓ અને હોટલ માલિકોને મોટી રાહત મળી છે. ઘરગથ્થુ સિલિન્ડરના ભાવ યથાવત રહ્યા છે. આજથી નવો રોજગાર કાયદો લાગુ થશે. મનરેગા યોજના સત્તાવાર રીતે બંધ થઈ ગઈ છે અને નવી યોજનામાં મળશે 125 દિવસની ગેરંટી. દૈનિક મજૂરીમાં મોટો વધારો કરાશે અને યોજના હેઠળ નવા હાઈટેક કાર્ડ અપાશે. આજથી નવા મજૂરી દર લાગુ થશે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ભીષણ અકસ્માત થયો છે. તો ટ્રેલર સાથે અથડાતા બસમાં આગ લાગી છે. દૌસામાં 7 થી વધુ લોકોના મોત થયા છે. તો 15 થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. ઋષિકેશથી ઇન્દોર જઈ રહેલી આ બસમાં અકસ્માત થયો છે. તો અકસ્માત બાદ બસ ખાઈમાં ખાબકી ગઈ. બસના પાછળના ભાગમાં આગ ફાટી નીકળી હતી અને ફાયર અને રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી. હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને સારવાર ચાલુ કરાવી દેવામાં આવી છે. તો અકસ્માતની તપાસ શરૂ કરવામાં આવી છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કરોડોની લેતી દેતીને લઈને સર્જાયેલા લોહિયાળ હુમલાના કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. કુડાસણના ધ લેન્ડમાર્ક મોલ પાસે ₹1.27 કરોડની લેતી દેતી મામલે 5 શખ્સો પર તલવાર અને ધારિયા જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરનાર આરોપીઓને પોલીસે ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીઓ પાસેથી હુમલાની સમગ્ર મોડસ ઓપરેન્ડી અને ઘટનાક્રમ ફરીથી સમજાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મોડી રાત્રે બે જૂથ વચ્ચે થયેલી માથાકૂટે હિંસક સ્વરૂપ ધારણ કરતા જાહેર માર્ગ પર હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ વાહનમાં તોડફોડ પણ કરી હતી અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. સમગ્ર ઘટનાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મોરબી જિલ્લાના જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલનને સતત વિવિધ વર્ગોમાંથી સમર્થન મળી રહ્યું છે. રંગપર અને બેલા ગામના યુવાનો અનોખી રીતે ખેડૂતોની સાથે એકતા વ્યક્ત કરવા ઘોડેસવારી કરીને ઉપવાસી છાવણી સુધી પહોંચ્યા હતા. યુવાનોએ ઘોડા સાથે રેલી સ્વરૂપે પહોંચીને ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન જાહેર કર્યું હતું. ઉપવાસી છાવણી ખાતે પહોંચેલા યુવાનોએ ખેડૂતોની માંગણીઓને સમર્થન આપતા એકતાનો સંદેશ આપ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી જેતપરમાં ચાલી રહેલા આંદોલનને વિવિધ ગામો અને સમાજના લોકોનો ટેકો મળી રહ્યો છે. જ્યારે ઘોડેસવારી સાથે પહોંચેલા યુવાનોના આ અનોખા સમર્થનથી આંદોલનને વધુ બળ મળ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. મોરબી જિલ્લાના હળવદમાં વીજપોલ મુદ્દે ખેડૂતોનો રોષ વધુ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે. હળવદ મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા હતા અને પોતાની માંગણીઓને લઈને ભાજપના આગેવાનો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોને સમજાવવા માટે પહોંચેલા એપીએમસી ચેરમેન રજની સાંઘાણી, ધર્મેન્દ્ર ઓરવાડિયા અને તપન દવે સમક્ષ ખેડૂતો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. ખેડૂતોનું કહેવું છે કે વીજપોલ મુદ્દે તેમની લાંબા સમયથી રજૂઆતો છતાં સંતોષકારક ઉકેલ આવ્યો નથી. આ દરમિયાન ખેડૂતો અને આગેવાનો વચ્ચે ચર્ચા પણ થઈ રહી હતી.
ખેડૂતો દ્વારા સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે કે જો તેમની માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલિશનના ખર્ચ અને કથિત કૌભાંડના મુદ્દે હવે રાજકીય માહોલ ગરમાયો છે. શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકરો આજે વેસ્ટ ઝોન કચેરીએ પહોંચ્યા હતા અને તંત્ર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસે ડિમોલિશન પાછળ થયેલા ખર્ચની પારદર્શક તપાસ કરવાની માંગ સાથે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. વિરોધ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને સમગ્ર મામલે સ્પષ્ટતા માંગી હતી. કોંગ્રેસનો આક્ષેપ છે કે ડિમોલિશન કામગીરીના ખર્ચ અને પ્રક્રિયા અંગે અનેક સવાલો ઊભા થયા છે, જેના કારણે સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ જરૂરી બની છે. તો બીજી તરફ સમગ્ર મામલે તપાસ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી હોવા છતાં વિરોધનો રાજકીય તાપ યથાવત જોવા મળી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટાચારી શાસન છે. આ ભ્રષ્ટાચારી શાસનની અંદર અનેક વખત પ્રજાનો ટેક્સનો પૈસો, પરસેવાનો પૈસો ભ્રષ્ટાચારીની એક નગરી કહી શકાય એ રીતે મહાનગરપાલિકાના સત્તાધારી લોકો અને કર્મચારી દ્વારા આ પૈસો ક્યાંક ને ક્યાંક ઉડવી જાય છે. જ્યારે હાલનો ઇસ્યુ આવી રહ્યો છે કે ડિમોલેશન આપણે એક જગ્યાએ કર્યું, એમાં આશરે 3.5 કરોડ કરતાં પણ વધારે માતબર રકમ ભ્રષ્ટાચાર કરી અને અલગ અલગ કોન્ટ્રાક્ટરોને ચૂકવવામાં આવી છે. અમુક બિલો પેન્ડિંગ રાખવામાં આવ્યા છે. પણ દુઃખ સાથે કહેવું પડે કે ગઈકાલે મેયર શ્રી, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, રાજકોટ શહેર અને રાજકોટ મ્યુનિસિપાલિટી કમિશનર શ્રી દ્વારા ચોથી જાગીરને સામે રાખીને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. એ પ્રેસ કોન્ફરન્સની અંદર માત્ર ચોથી જાગીર જે પ્રશ્નોના જવાબ માંગતી હતી એ પણ ક્યાંય દેવામાં ન આવ્યા. સુરત સાયબર ક્રાઇમ પોલીસે દેશભરમાં મહિલાઓને નિશાન બનાવી ચલાવવામાં આવતા મોટા સાયબર ઠગાઈ રેકેટનો પર્દાફાશ કર્યો છે. વજન ઘટાડવાની દવા અને સારવારના નામે લોકોને ફસાવી કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર ગેંગ સામે કાર્યવાહી કરતા ₹1.77 કરોડની ઠગાઈનો ભેદ ઉકેલાયો છે. તપાસ દરમિયાન સામે આવ્યો છે કે આરોપીઓ ફેક વેબસાઇટ અને સોશિયલ મીડિયા જાહેરાતો મારફતે મહિલાઓનો સંપર્ક કરતા હતા અને તેમને વિવિધ પ્રકારની દવાઓ તથા સારવારના નામે રૂપિયા ભરાવવા માટે પ્રેરિત કરતા હતા. સુરત સાયબર પોલીસે હરિયાણાના ગુરુગ્રામ સ્થિત કોલ સેન્ટર પર દરોડો પાડી 4 આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં છેલ્લા 4 વર્ષ દરમિયાન આ ગેંગ દ્વારા ₹75 થી ₹80 કરોડ જેટલી છેતરપિંડી કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હાલ પોલીસ સમગ્ર નેટવર્ક, અન્ય સંડોવાયેલા લોકો અને દેશભરના પીડિતોની વિગતો મેળવવા વધુ તપાસ ચલાવી રહી છે. એને જાહેરાત ફેસબુક પર જાહેરાત મારફતે એક વજન ઉતારવાની દવા અંગેની એડવર્ટાઇઝ જોઈ હતી. એ બાબતે એણે ઇન્ટરેસ્ટ બતાવ્યો ત્યારે ત્યાં ગુરગાંવમાં બેઠેલા જે અલગ અલગ વ્યક્તિઓ છે એમનો સંપર્ક કર્યો હતો અને વોટ્સઅપના માધ્યમથી સૌથી પહેલાં એમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફોનના દ્વારા એમનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ક્યોરેસ્ટ સાયન્સ અને વેલનેસ નામની આ કંપની છે. આ કંપનીએ પોતે નિષ્ણાત ડૉક્ટરોની એમની ટીમો એમની પાસે તજજ્ઞ ડૉક્ટરો છે અને એની સાથે સાથે એમના એડવાઇઝરો છે. એ દ્વારા એ લોકો પ્રોપર આ મહિલાને કન્સલ્ટિંગ કરીને અલગ અલગ દવાઓ, વજન ઉતારવાની દવાઓ એમને આપશે એવી એમને બાંહેધરી આપી હતી અને એમને વિશ્વાસમાં લીધા હતા. અને એના આધારે ફક્ત 5 મહિનાના ટૂંકા ગાળામાં આ ક્યોરેસ વેલનેસ અને સાયન્સ નામની આ કંપની છે, એણે પોતાની જ કંપનીના કુરિયર બોય મારફતે આ મહિલા પાસેથી ₹1.77 કરોડ જેટલી રકમ 5 મહિનાની અંદર લઈ લીધેલી છે. અને દર વખતે એમની જ કંપનીનો વ્યક્તિ કુરિયર બોય તરીકે દિલ્હીથી અહીંયા આવીને એમની પાસે આ દવા આપતો હતો અને મોટા ભાગના ટ્રાન્ઝેક્શન એમણે રોકડામાં લીધેલા છે. કુલ મળીને ₹1,70,40,500 આ મહિલા પાસેથી 5 મહિનાના ટૂંકા ગાળામાં આ કંપનીએ પડાવી લીધા છે. રાજકોટમાં આરોગ્ય વિભાગે ખાદ્ય સુરક્ષાને લઈને સઘન ચેકિંગ અભિયાન હાથ ધર્યું છે. શહેરની વિવિધ ખાણીપીણીની પેઢીઓ પર કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન મોટી માત્રામાં વાસી અને અખાદ્ય ખાદ્ય સામગ્રી મળી આવતા તંત્રએ કડક કાર્યવાહી કરી છે. તુલસી બેકરી, કૃષ્ણા રેસ્ટોરન્ટ, પટેલ સ્વીટ સહિત 4 થી વધુ એકમોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન 500 કિલોથી વધુ વાસી અને માનવ આરોગ્ય માટે અયોગ્ય ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. સાથે જ નિયમોનો ભંગ કરનાર સંચાલકો સામે કાર્યવાહી કરીને ₹10,000 થી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગનું કહેવું છે કે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે. સુરતના લસકાણા વિસ્તારમાં અંધશ્રદ્ધાના નામે લોકો સાથે છેતરપિંડી કરનાર ગેંગનો પર્દાફાશ થયો છે.
લસકાણા પોલીસે તાંત્રિક વિધિ અને પિતૃદોષ દૂર કરવાના બહાને મહિલાઓ પાસેથી સોનાના દાગીના અને રોકડ રકમ પડાવનાર 2 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ લોકોનો વિશ્વાસ જીતી દાગીના પોતાના કબજામાં લઈ લેતા હતા અને બાદમાં સોનાને ઓગળી લગડી બનાવી વેચાણ કરવાની તૈયારી કરતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ ગેંગ દ્વારા કેટલા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે અને અન્ય કોણ તેમાં સંડોવાયેલા છે તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. અંધશ્રદ્ધાનો લાભ લઈ લોકોને નિશાન બનાવતા આ રેકેટના વધુ ખુલાસા થવાની શક્યતા છે. મુંબઈના ચેમ્બુરના 11 નંબર રોડ પર વિદ્યાર્થીઓને ઘરે લઈ જતી એક સ્કૂલ બસ પર અચાનક વિશાળ ઝાડ તૂટી પડતા હડકંપ મચી ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ આ ઘટનામાં 10 જેટલા બાળકો ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે એક બાળક બસની અંદર ફસાયેલું હોવાની માહિતી સામે આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, પોલીસ અને બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. બસમાં ફસાયેલા બાળકોને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઈજાગ્રસ્ત બાળકોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. તાપી જિલ્લાના ડોલવણમાં ભ્રષ્ટાચાર સામે એસીબીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ડોલવણ મામલતદાર કચેરીના નાયબ મામલતદાર મહેસૂલ પાર્થેશ કટારા ₹25,000 ની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા છે. એસીબીની પ્રાથમિક માહિતી મુજબ જમીનને જરાયતમાંથી બાગાયત તરીકે તબદીલ કરવાની પ્રક્રિયા માટે અરજદાર પાસેથી લાંચની માંગ કરવામાં આવી હતી. ફરિયાદના આધારે એસીબી દ્વારા કચેરીમાં છટકો ગોઠવવામાં આવ્યો હતો, જેમાં નાયબ મામલતદાર પાર્થેશ કટારા લાંચની રકમ સ્વીકારતા જ ઝડપાઈ ગયા હતા. સમગ્ર કાર્યવાહી બાદ એસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સરકારી કચેરીમાં લાંચ લેતા અધિકારી ઝડપાતા મહેસૂલ વિભાગમાં ચર્ચા જાગી છે. વડોદરાના એરફોર્સ સ્ટેશન ખાતે ભારતીય વાયુસેના દ્વારા ઇન્ડસ્ટ્રી આઉટરીચ 2026 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંરક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલી સરકારી અને ખાનગી કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ, એમએસએમઈ તેમજ વિવિધ સંશોધન સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ડ્રોન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ અને અન્ય અદ્યતન સ્વદેશી ટેકનોલોજી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ભારતીય વાયુસેનાએ ઉદ્યોગ જગતને ભવિષ્યની ઓપરેશનલ જરૂરિયાતો અંગે માહિતી આપતા સંયુક્ત સંશોધન, નવીનતા અને ટેકનોલોજી વિકાસ માટે સહયોગ વધારવા અપીલ કરી હતી. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા મજબૂત બનાવવાનો અને ઉદ્યોગો તથા સંશોધન સંસ્થાઓ સાથે વધુ સક્રિય ભાગીદારી વિકસાવવાનો રહ્યો હતો. टेक्नोलॉजी में डिमांड है या किसी तो भारतीय वायुसेना की डिमांड्स ऑलरेडी देयर इज अ डॉक्यूमेंट कॉल्ड टेक्नोलॉजी पर्सपेक्टिव कैपेबिलिटी रोड मैप विच हैज़ बीन रिलीज इन 2025. 15 साल का रोड मैप है. उसके अलावा भारतीय वायुसेना अपने कंपेंडियम्स जारी करती रहती है. भारतीय वायुसेना के कंपेंडियम्स भी अवेलेबल हैं एंड उसके अलावा जो भी डिमांड्स होती हैं वो रिस्पेक्टिव वेबसाइट्स पर आती रहती हैं. जो मेक इन इंडिया वेबसाइट पर आती हैं, आईडेक्स में DIO की वेबसाइट पर आती हैं, TDF में DRDO की वेबसाइट पर आती हैं और सारे डोमेन्स में डिमांड्स हैं जो हम एक्सपेक्ट करते हैं कि इंडस्ट्री हमारे लिए फुलफिल कर पाएगी. सर MSME कितने अभी तक एम्पेनल्ड हो चुके हैं? ये ऑल दिस रेडी डेटा आई मे नॉट हैव एट द बैक ऑफ माई एंड बट व्हाट आई एम सेइंग इज द रिस्पॉन्स हैज़ बीन वेरी एनकरेजिंग. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્થિત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ખાતે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિ નિમિત્તે સાબરકાંઠા જિલ્લા યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત પ્રદેશ યુવા મોરચાના વિશેષ માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં યુવા કાર્યકરો અને સ્થાનિક રક્તદાતાઓએ ઉપસ્થિત રહીને ઉત્સાહપૂર્વક સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા જરૂરિયાતમંદ દર્દીઓને કટોકટીના સમયે લોહી મળી રહે અને સમાજમાં માનવતાવાદી અભિગમ મજબૂત થાય તે માટે આ સેવા યજ્ઞ શરૂ કરાયો હતો. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અને શહેરના વરિષ્ઠ આગેવાનો તેમજ યુવા મોરચાના હોદ્દેદારો ખાસ હાજર રહ્યા હતા. આ સાથે જ યુવા મોરચા દ્વારા આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ માટે એક મોટા છાત્ર સંમેલનનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં નવી પેઢીના વિકાસ અને રાષ્ટ્રીય વિષયો પર વિસ્તૃત સંવાદ હાથ ધરાશે. સમાચારમાં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.